હળવદ શહેરમાં છાનાખૂણે નોનવેજની હાટડીઓ ધમધમી રહી હોવાની અગાઉ પણ રજૂઆત થઈ છે અને જે અનુસંધાને નગરપાલિકા દ્વારા નોટિસો પણ આપવામાં આવી હતી, પરંતુ આ નોટિસો બાદ ફરી એક વખત હળવદ શહેરના રેલવે સ્ટેશન નજીકના આસપાસ નોનવેજની ગેરકાયદેસર હાટડીઓ ધમધમતી હોવાની માહિતી મળતા નગરપાલિકાની ટીમ દ્વારા હળવદ પોલીસને સાથે રાખીને દરોડો પાડીને જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં નગરપાલિકા દ્વારા આશરે 100 જેટલી મુર્ગીઓનો જીવ બચાવ્યો હતો, તો સાથે જ મોટા પ્રમાણમાં ઈંડાઓના જથ્થાનો પણ નાશ કરાયો હતો. હળવદ નગરપાલિકાના એસઆઈ સહિતની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ નોનવેજની હાટડીઓની ચકાસણી કરીને કાર્યવાહી હાથ ધરી હતી. હળવદ શહેરમાં છાનાખૂણે નોનવેજની હાટડીઓ ધમધમી રહી હોવાની અગાઉ પણ રજૂઆત થઈ છે અને જે અનુસંધાને નગરપાલિકા દ્વારા નોટિસો પણ આપવામાં આવી હતી, પરંતુ આ નોટિસો બાદ ફરી એક વખત હળવદ શહેરના રેલવે સ્ટેશન નજીકના આસપાસ નોનવેજની ગેરકાયદેસર હાટડીઓ ધમધમતી હોવાની માહિતી મળતા નગરપાલિકાની ટીમ દ્વારા હળવદ પોલીસને સાથે રાખીને દરોડો પાડીને જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં નગરપાલિકા દ્વારા આશરે 100 જેટલી મુર્ગીઓનો જીવ બચાવ્યો હતો, તો સાથે જ મોટા પ્રમાણમાં ઈંડાઓના જથ્થાનો પણ નાશ કરાયો હતો. હળવદ નગરપાલિકાના એસઆઈ સહિતની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ નોનવેજની હાટડીઓની ચકાસણી કરીને કાર્યવાહી હાથ ધરી હતી. તમારું હે દાદા? હું તો